નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચના બાયપાસ નંદીલાવ બ્રિજ ઉતરતા કેમિકલ ભરેલું કન્ટેનર નવા બ્રિજના પિલરને ભટકાયું. પિલરને ટક્કર મારી મંગલદીપ સોસાયટીના દિવાલમાં ઘૂસ્યું. ભરૂચના નંદીલાવ માર્ગ પરના સુકુન રેસિડેન્સી વિસ્તારમાં રાત્રે તસ્કરો ત્રાટક્યા. 4 દુકાનોના શટરો તોડ્યા. એકમાંથી પોણા લાખ ઉપરાંતનો હાથફેરો. ભરૂચ જિલ્લાના 6 તાલુકામાં બુધવારે છૂટો છવાયો વરસાદ વરસ્યો. 3 તાલુકામાં વરસાદ નોંધાયો નહીં. ગુરુવારની સવારથી ઝઘડિયા સિવાયના 8 તાલુકામાં વરસાદી જોર. હાંસોટમાં સવારના 2 કલાકમાં 3 ઇંચ તો વાલિયામાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો. વાલિયા પંથકમાં ધોધમાર વરસાદ. 4 કલાકમાં 3 ઇંચ વરસાદ. જળબંબાકારની સ્થિતિ. અંકલેશ્વરમાં ફરી એકવાર ટ્રાફિક જામ. નેશનલ હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ. 5 કિલોમીટર સુધી વાહનોની કતાર અને વાહન ચાલકો અટવાયા. બિસ્માર માર્ગના પગલે ટ્રાફિક જામના દ્રશ્યો. ખાનગી ટ્રાવેલ્સ અને લક્ઝરી બસમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરતી ભરૂચ એલસીબી. 3.65 લાખના દારૂ અને બસ સહિત 14 લાખથી વધુના મુદ્દામાલ સાથે ડ્રાઈવર અને કંડક્ટરની અટકાયત. ભરૂચ દહેજ બાયપાસ નંદીલાવ બ્રિજ ઉતરતા કેમિકલ ભરેલું કન્ટેનર નવા બ્રિજના પિલરને ટક્કર મારી મંગલદેવ સોસાયટીની દિવાલમાં ધસી આવ્યું. હજીરા અદાણીથી આ કન્ટેનર કેમિકલ ભરી મેઘમણી કંપની દહેજ જઈ રહ્યું હતું. ડ્રાઈવરે સ્પીડમાં અને ગફલત ભર્યું ડ્રાઇવિંગ કરતા ગંભીર અકસ્માત સર્જાતા રહી ગયો. નવનિર્મિત બ્રિજના પિલર અને મંગલદીપ સોસાયટીના મંદિરની કમ્પાઉન્ડના વોલને નુકસાન કર્યું. કોઈને જાનહાનિ થઈ નથી. મારું નામ જીતેન્દ્ર પ્રજાપતિ, મંગલદીપ સોસાયટીનો પ્રમુખ છું. રાત્રે 2:45 વાગ્યાના સુમારે ગફલતભર્યું ડ્રાઇવિંગ અને હેવી ડ્રાઇવિંગ કરતા અમારી સોસાયટીમાં મંદિરની દિવાલ તોડી અને સોસાયટીની અંદર ટેન્કર ઘૂસી ગયું હતું અને અંદર કેમિકલ હતું. પણ સદા ભગવાનની કૃપાથી કોઈ જાતનું કોઈ નુકસાન થયું નથી. ડ્રાઈવરને પણ કોઈ નુકસાન નથી અને અત્યારે એમને ગાડી ખસેડવા માટે અમે હેલ્પ કરી રહ્યા છીએ. પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ એટલે પરોપકારની પરાકાષ્ઠાના સર્વોચ્ચ શિખરે બિરાજમાન કરુણા મૂર્તિ સંત, જેઓએ વિશ્વભરમાં આવતી અનેક આપત્તિઓમાં નિસ્વાર્થ ભાવે મદદનો હાથ આપ્યો છે. કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં થયેલ સેવાનો મહાયજ્ઞ હોય કે પછી રશિયા યુક્રેન યુદ્ધમાં ફસાયેલા વિદ્યાર્થીઓને અપાયેલી હૂંફભરી રાહત હોય કે પછી પૂર, વાવાઝોડું, ભૂકંપ જેવી કુદરતી આપદાઓમાં પહોંચતી માનવીય સહાય હોય, મહંત સ્વામી મહારાજ એટલે આદિવાસી ભાઈઓના જીવનમાં ઉત્કર્ષનો સૂર્યોદય કરનાર સંત. એવી જન અને કણ સુધી પહોંચતી કરુણા ગંગા વહાવા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ભૃગુ કચ્છની પવિત્ર ભૂમિ પર પધારી રહ્યા છે. તો તેઓના દર્શન આશીર્વાદનો લાભ લેવા માટે પરિવાર મિત્રજનો સહિત પધારવા આપ સૌને ભાવભર્યું આમંત્રણ છે. ભરૂચના નંદીલાવ માર્ગ પર આવેલ સુકુન રેસિડેન્સી વિસ્તારમાં ગતરોજ રાત્રે તસ્કરોએ ત્રાટકી 4 દુકાનોના શટર તોડી અંદર પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેઓ માત્ર મહાદેવ પ્રોવિઝન સ્ટોરમાં ચોરી કરવામાં સફળ રહ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર તસ્કરોએ દુકાનમાંથી અંદાજિત 75,000 જેટલી રોકડ રકમ અને આશરે 15 ચાંદીના સિક્કા ચોરી કરી લીધા હતા. ચોરીની ઘટના બાદ તસ્કરો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે પોલીસે તસ્કરોને શોધવા માટે તપાસ તેજ કરી છે. વારંવાર બનતી આવી ચોરીઓને લઈ સ્થાનિક વેપારીઓમાં ભયનો માહોલ છે અને પોલીસ વહીવટી પર પણ સવાલ ઉઠી રહ્યા છે. મારું નામ દયાનંદ ગણેશભાઈ ગુપ્તા છે. મેં મહાદેવ સ્ટોરનો ઓનર છું. ને મારા શોપ પર કાલે રાતે ચોરી થઈ છે 2:30 વાગ્યાના સમથિંગ. ને પ્લસ અમારા 70-72 રૂપિયા કેશ ને પ્લસ ચાંદીના કોઈન્સ હતા, એ બધા ગાયબ છે. ને 3 જણ હતા સાથે એ લોકો. અમારા દુકાનમાં ચોરી કરી છે. ને પોલીસને અમારે એ છે કેવું છે કે ભાઈ જલ્દીથી જલ્દી કાર્યવાહી કરો ને અમારા માલ સામાન અમને પાછા આપવાની વિનંતી તમને. એમ ચોરોને જોયા છે તમે? ચોરોને જોયા, સીસીટીવી કેમેરામાં આવ્યા છે એ લોકો. કેમેરામાં આખા કેપ્ચર છે એમના મોં સાથે. ને પોલીસ ફરિયાદ કરી તમે?
પોલીસ ફરિયાદ કરી સર. અમે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મળીને આવ્યા સરને. એમને પાછા બોલાયા છે અમને. અમે પાછા જવાના છે અમને થોડી વારમાં રહીને. કંકોત્રીનું થઈ ગયું, મંડપનું પણ થઈ ગયું, હલ્દીનું થઈ ગયું, સંગીતની ઇવેન્ટનું પણ થઈ ગયું, કેટરિંગનું થઈ ગયું. ઓલમોસ્ટ બધું ડન છે. હવે બાકી રહ્યું છે તો લાણી. પણ મમ્મીની સ્પેશિયલ ડિમાન્ડ છે કે લાણી તો સ્ટીલની જ હોવી જોઈએ. સ્ટીલના વાસણ બે તો ફાટી જાય છે. અરે ટેન્શન કેમ લે છે? નર્મદા ઇન્ડસ્ટ્રીઝ છે ને, જ્યાં અનબ્રેકેબલ અને સ્ટાન્ડર્ડ ક્વોલિટીના સ્ટીલના વાસણ મળી જશે. તમારા ઘરે કોઈ પણ પ્રસંગ હોય એને લગતી ખરીદીનો સામાન અહીંયા મળી જશે. કન્યાદાનનો સામાન, ડિનર સેટ, કાસાના વાસણ, પૂજાપાનો સામાન બધું જ હોલસેલ ભાવે મળી જશે. અને અહીંયા દરેક વસ્તુ ક્વોન્ટિટીમાં મળી જશે વિથ ગેરંટી. અને એટલું જ નહીં, તમે બહારગામ જવાના હોય કે વિદેશ જવાના હોય, અહીંયા ટ્રસ્ટેડ કંપનીની મજબૂત ટ્રોલી બેગ પણ મળી જશે. અને હા, ટ્રાયપ્લાય વાસણો, ઇલેક્ટ્રિક ઇન્ડક્શનના 3 લેયર વાળા તમામ વાસણો બહારગામ લઈ જવા અને મોકલવા માટે પણ મળી જશે. અને એ સિવાય કોઈ પણ રેસ્ટોરન્ટ, હોટલ અથવા લારી સ્ટાર્ટ કરી રહ્યા હોય તો અહીંયા સેટઅપ માટે A to Z આઇટમ મળી જશે. તો વર્ષોથી જૂના અને જાણીતા સ્ટીલના વાસણો માટે એક જ નામ, જે છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. નર્મદા ઇન્ડસ્ટ્રીઝનું ઇન હાઉસ પ્રોડક્શન હોવાના કારણે બધી જ વસ્તુ હોલસેલ ભાવમાં મળી જશે. અને અમે તો અમારી શોપિંગ કરી લીધી છે, તો તમે પણ આજે જ મુલાકાત લો નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. C1 24252679 GIDC નિયર નર્મદાનગર, ભરૂચ. હવામાન વિભાગની 5 દિવસ ભારે વરસાદની આગાહી વચ્ચે બુધવારે ભરૂચ જિલ્લાના 6 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, પણ 3 તાલુકાઓમાં વરસાદ વરસ્યો ન હતો. પણ ગુરુવારની સવારથી તમામ ઝઘડિયા સિવાય 8 તાલુકાઓમાં વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી. ભરૂચ જિલ્લામાં 5 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે, ત્યારે બુધવારે સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. તેમ છતાં ગુરુવારની સવાર સુધી છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો. ગુરુવાર સવારના 6 કલાક સુધીમાં સૌથી વધુ ભરૂચમાં 21 મિલીમીટર, જ્યારે ઝઘડિયામાં 20, અંકલેશ્વરમાં 3, હાંસોટમાં 7, વાલિયામાં 8 અને નેત્રંગમાં 13 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. જ્યારે આમોદ, જંબુસર અને વાગરા તાલુકામાં વરસાદ નોંધાયો જ ન હતો. પણ ગુરુવારની સવારથી તોફાની વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી અને સવારના 6 થી 8 કલાક સુધીમાં હાંસોટમાં 73 મિલીમીટર, વાલિયામાં 60, અંકલેશ્વરમાં 35, નેત્રંગમાં 22, ભરૂચમાં 14 અને જંબુસરમાં 16, આમોદમાં 6 મિલીમીટર અને વાગરામાં 4 મિલીમીટર વરસાદ વરસ્યો હતો. પણ ઝઘડિયા તાલુકો સવારના 8 સુધી કોરો રહ્યો હતો. વરસાદના કારણે મહત્તમ તાપમાન ઘટીને 36 ડિગ્રી થયું છે, તો લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી નોંધાયું છે અને ભેજનું પ્રમાણ પણ વધીને 75 થી 80% થયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે અગાઉ 2 દિવસ જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો હતો, જેના કારણે કેટલાક વૃક્ષો અને વીજપોલો પણ જમીનધ્વસ્ત થયા હતા. શું તમે પણ શુદ્ધ અને પૌષ્ટિક ગીર ગાયનું દૂધ શોધી રહ્યા છો? તો હવે ચિંતા છોડો, હરિઓમ ગીર ગૌશાળા આપના ઘરે લઈને આવે છે તરત પેક થયેલું પ્રિઝર્વેટિવ વગરનું 100% શુદ્ધ ગીર ગાયનું દૂધ. તું ભૂલો તો પડ મારા હોઠને માલપા લાગે. દૂધ દોયા બાદ તમને તરત પેકેજિંગ કરીને ઘરે પહોંચાડવામાં આવશે, એ પણ ફ્રી હોમ ડિલિવરી. ભરૂચના લોકો માટે એક વિશ્વાસનું નામ, હરિઓમ ગીર ગૌશાળા. 2016 થી ભરૂચની સેવામાં અને 2016 થી એક સરખો ટેસ્ટ. ગવર્મેન્ટ અપ્રૂવ્ડ પાઉચ પેકેજિંગ. શક્ય બને ત્યાં સુધી ગૌશાળાની મુલાકાત લઈ દૂધ લેવા વિનંતી. તો ગીર ગાયનું પૌષ્ટિક દૂધ લેવા માટે આજે જ સંપર્ક કરો હરિઓમ ગીર ગૌશાળા, ગામ કરમાલી, કવિઠા, ભરૂચ. તમારી ખરીદી ગૌ સેવામાં અર્પણ. શુદ્ધ દૂધ, સ્વસ્થ જીવન, હરિઓમ ગીર ગૌશાળા સાથે. ભરૂચ જિલ્લાના વાલિયા પંથકમાં આજે માત્ર 4 કલાકમાં 3 ઇંચ જેટલો ધોધમાર વરસાદ ખાબકતા ભારે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે. અંકલેશ્વરથી વાલિયાને જોડતો સ્ટેટ હાઈવે વરસાદના કારણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ખાસ કરીને નાળાની કામગીરીના કારણે બનાવેલ તાત્કાલિક ડાયવર્ઝન પર પાણી ફરી વળતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. આ દરમિયાન ઇકો કાર ધસમસતા પાણીમાં ફસાઈ ગઈ હતી. જો કે કારમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે. સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર સ્થગિત થયો છે અને ટ્રાફિક પોલીસ તેમજ સ્થાનિક તંત્ર દ્વારા અવરજવર રોકવામાં આવી છે. હવે તંત્રના અધિકારીઓ સ્થળ પર પહોંચી પરિસ્થિતિનું નિરીક્ષણ શરૂ કર્યું છે તથા તાત્કાલિક પાથરતા પાણી માટે પગલાં લેવાઈ રહ્યા છે.
વરસાદી માહોલ વચ્ચે અંકલેશ્વર નજીક હાઈવે પર સુરત તરફ જતી લેનમાં 3 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાતા વાહનોની કતારો જોવા મળી હતી. ભરૂચ જિલ્લામાં વરસાદ ખાબકતા જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 48 બિસ્માર જોવા મળતા ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થતા વાહન ચાલકોની પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. ત્યારે ફરી અંકલેશ્વર હાઈવે પર સુરત તરફ જતી લેન પર 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાતા વાહનોની કતારો જોવા મળી હતી. વરસાદના કારણે બિસ્માર માર્ગ અને વાલિયા ચોકડી નજીક નાડું સાંકડું હોવાથી રોજિંદી સમસ્યા ઉદ્ભવી રહી છે. ત્યારે વારંવાર સર્જાતી ટ્રાફિક જામની આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા તંત્રને પોલીસ વિભાગ યોગ્ય પગલાં ભરે તેવી માંગ ઉઠી છે. અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે નંબર 48 ઉપર મુલે ટોલ પ્લાઝા પાસેથી ભરૂચ એલસીબીએ પોલીસે પાટીલ ટ્રાવેલ્સની બસની ડીકીમાંથી 3.65 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ડ્રાઈવર અને ક્લીનરની ધરપકડ કરી મોબાઈલ અને બસ મળી 14 લાખ ઉપરાંત મુદ્દામાલ કબજે કરી મહારાષ્ટ્રના એક ઇસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. વહેલી સવારે પીએસઆઈ ડીએ તુવરની ટીમને બાતમી મળેલ કે પાટીલ ટ્રાવેલ્સ નંબર BR 29 PA 9147માં ડ્રાઈવર તથા ક્લીનર ટ્રાવેલ્સની ડીકીમાં પાર્સલના પેકિંગમાં વિદેશી દારૂ છુપાવી મહારાષ્ટ્ર તરફથી આવી અમદાવાદ તરફ લઈ જાય છે. જેથી એલસીબી ટીમ દ્વારા નેશનલ હાઈવે 48 ઉપર માંડવા ટોલ પ્લાઝા ખાતે વરસાદી વાતાવરણમાં વોચ કરી બાતમીવાળી ટ્રાવેલ્સ આવતા તેને અટકાવી તલાશી લેતા ટ્રાવેલ્સની ડીકીમાંથી પ્લાસ્ટિકના પાર્સલમાં પેકિંગ કરી છુપાવી લઈ જવાતો 3,65,475ની 213 વિદેશી દારૂની બોટલો મળી આવી. જે બાબતે ડ્રાઈવર અને કંડક્ટરની પૂછતાછ હાથ ધરતા આ વિદેશી દારૂ પ્રવીણ નામના વ્યક્તિએ મુક્તાનગર મહારાષ્ટ્ર તિરંગા હોટલ કમ્પાઉન્ડ ખાતેથી ભરી આપેલ અને અમદાવાદ શહેરમાં રામોલ ખાતે બસ પાર્કિંગમાં મૂકી ત્યારે ફોનથી જાણ કરવામાં જણાવેલ. જેના પગલે વિદેશી દારૂ અને લક્ઝરી બસ તેમજ 2 મોબાઈલ મળી કુલ કિંમત ₹14,05,475ના મુદ્દામાલ સાથે રાજસ્થાનના ડ્રાઈવર અને ક્લીનર ભગતસિંહ ભાટી તેમજ કલ્યાણસિંહ ચૌહાણની અટકાયત કરી દારૂ મોકલનાર પ્રવીણને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. ભરૂચની મહિલા પ્રોફેસરને વડોદરામાં પ્રધાનમંત્રી આવાસના મકાન આપવાની વાત કરી વડોદરાની મહિલાએ 95,000 પડાવ્યા હોવા અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે. ભરૂચમાં ચાવજ ગામે SNPS સ્કૂલ પાસે આવેલ શ્રીરામ બંગલોઝ ખાતે રહેતા અને સત્યમ કોલેજ ઓફ એજ્યુકેશનમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા યોગીશા પરમાર પર ગત તારીખ 22 મેના રોજ તેમના મોટા બાપુના પુત્ર અનિલ શંકરે ફોન કરી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રિજેક્ટ થયેલા મકાન મેળવવા માટે જણાવી વડોદરાના બિલ ગામમાં અર્બન રેસિડેન્સીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ડ્રો થયેલા મકાનો જેમાંથી રિજેક્ટ થયેલા મકાનો મળે તેમ હોવાનું જણાવ્યું હતું. જેના પગલે પૂછતા તેમણે જણાવ્યું હતું કે તેના સાડુભાઈ ભરત પરમારનો ફોન આવ્યો હતો. તેઓ વડોદરા કોર્પોરેશનમાં નોકરી કરે છે. તેની સાથે મિત્તલ કાર્તિકે સ્વામી સાધુ નામની મહિલા કામ કરે છે જે રિજેક્ટ થયેલા મકાનોની ફાળવણી કરે છે. જેથી યોગીશાબેનને તેઓએ મિત્તલ સાથે ફોન પર વાત કરાવી હતી, જેમાં પહેલા 50,000 અને બાદમાં 45,000 આપજો તેમ જણાવ્યું. જે બાદ તેઓએ બિલગામ અર્બન રેસિડેન્સી 2માં મકાનો જોવા માટે ગયા, જ્યાં તેમણે અલગ અલગ મકાનો બતાવ્યા હતા. જે બાદ તેમણે તેમને બાકીના 45,000 પણ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી આપ્યા. જોકે બાદમાં તેઓ ગલ્લા તલ્લા કરતા હતા. દરમિયાન મિત્તલે તેમને E107 નંબરનું મકાન મળશે તેમ જણાવ્યું હતું. તેઓ જ્યારે મકાનો જોવા ગયા ત્યારે તે મકાનમાં ફર્નિચરનું કામ ચાલી રહ્યું હોવાનું જોતા તેમની સાથે ઠગાઈ થઈ હોવાની આશંકા થઈ હતી. જેથી તેમણે મિત્તલ પાસે રૂપિયા પરત માંગતા તેણે પરત ન કર્યા હતા. આખરે તેમણે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. આજે વિશ્વ સિકલ સેલ દિવસ. આ રોગમાં વ્યક્તિના લોહીનો આકાર ગોળાકારમાંથી દાંતરડા આકારમાં થઈ જાય છે. જેથી આ રોગને અટકાવવા માટે જે રીતે લગ્નની કુંડળી મેળવીને લગ્ન કરાય છે તે રીતે બંનેના સિકલ સેલ ટેસ્ટ બાદ જ લગ્ન કરવાથી આ રોગોને અટકાવી શકાય છે. ગુજરાતના ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં એટલે કે આદિવાસી સમાજના લોકોમાં સિકલ સેલ એનિમિયા નામનો ગંભીર કહી શકાય તેવો રોગ જોવા મળે છે, જેમાં દર્દીના લોહીનો આકાર ગોળાકારના બદલે દાંતરડા જેવો થઈ જાય છે, જેના કારણે દર્દીને અચાનક અસહ્ય પીડા ઉપડે છે અને લાંબી માંદગી બાદ તેનું મૃત્યુ પણ નીપજે છે. જોકે ગંભીર બાબત તો એ છે કે આ રોગ પેઢી દર પેઢી પ્રસરે છે, જેથી આ રોગને કાબૂમાં લાવવા જનજાગૃતિ ખૂબ જ આવશ્યક થઈ પડે છે. આ અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે અમે ભરૂચમાં રહેતા ડૉક્ટર
ડેક્સ્ટર ડી પટેલ સાથે વાતચીત કરી પોતાની ડૉક્ટર બહેનને તેમને સિકલ સેલ રોગના કારણે ગુમાવવી પડી હતી અને તેના કારણે તેમનું આખું જીવન લોકસેવા માટે સમર્પિત કરવાનો નિર્ણય લઈને સિકલ સેલને અટકાવવા માટે સિકલ સેલ અવેરનેસ ફાઉન્ડેશનની સ્થાપના કરી. છેલ્લા 15 વર્ષ ઉપરાંતથી લોકસેવામાં કરી રહ્યા છે. તેઓ ભરૂચ અને નર્મદા જિલ્લામાં લોકોમાં જાગૃતિ લાવવા અને તેમને દવાઓ, લોહી ટેસ્ટ, મેડિકલ કેમ્પ સુધીની સારવાર નિઃશુલ્ક કરી રહ્યા છે. આ અંગે ડૉક્ટર ડેક્સ્ટરે જણાવ્યું હતું કે રોગને અટકાવવા માટે જે રીતે લગ્નની કુંડળી મેળવીને લગ્ન કરાય છે તે રીતે બંનેના સિકલ સેલ ટેસ્ટ બાદ જ લગ્ન કરવાથી આ રોગને અટકાવી શકાય છે. આજરોજ વિશ્વ સિકલ સેલ દિવસ નિમિત્તે ડૉક્ટર પટેલે પુનઃ એ જ અપીલ કરી છે કે સમાજમાં જનજાગૃતિ લાવવી સૌથી મોટું કામ છે. આજે આપણે બધાએ મળીને સંકલ્પ કરવો પડશે કે કોઈ પણ યુવાન યુવતીના લગ્ન પહેલાં બંનેનું સિકલ સેલ ટેસ્ટ કરાવવું ફરજિયાત બનાવશું. તો પહેલાં તો તમારે પોતાનો સિકલ સેલ ટેસ્ટ કરાવવો પડશે. જો એમાં સિકલ સેલ ટ્રીટ હશે તો કોઈ કરવાની જરૂર નથી, પણ જો ડિસીઝ હશે તો તમારે તમારા સરકારી દવાખાને અથવા ફિઝિશિયન પાસે જઈ અને તમારે જે મેડિસિન સરકાર જે યુનિવર્સલ મેડિસિન છે કે હાઇડ્રોક્સુરિયા છે, ફોલિક એસિડ છે, પાણી વધારે પીવું, આ બધું તમારે કાયમ ડેલી લેવું પડશે. અને તમારે એવું નથી કે ભાઈ મને જ્યારે ઘણા લોકો અમારી પાસે આવે છે ત્યારે એવું થાય છે કે ભાઈ સારા થઈ ગયા પછી દવા લેવાનું બંધ કરી દે છે, પછી જ્યારે પાછી બીમાર પડે પાછા દવા લેવાનું 2-3 મહિના લે. આપણે એઝ હ્યુમન મેન્ટાલિટી એવી છે કે ભાઈ બીમાર પડે ત્યારે લેવાનો પછી છોડી દેવાનો. પણ આ વસ્તુ એવી છે કે તમારે આજીવન જ્યાં સુધી આ પૃથ્વી પર જીવો છો ત્યાં સુધી તમારે આ દવા અને કાળજી લેવી પડશે. પાણી વ્યવસ્થિત પીવું પડશે. જેમાં જો કોઈ વ્યસનો કરતા તો એને બંધ કરી દેવા પડશે. તમારે પોતે થોડું યોગા મેડિટેશન કરવું પડશે. ખાણીપીણીનું ધ્યાન રાખવું પડશે. અને સિકલ સેલ ડિસીઝવાળા માણસો માટે તો પાણી જ એક અમૃત છે. જેટલું પણ એટલું પોતાના શરીરને હાઇડ્રેટ રાખશે, દવાઓ વ્યવસ્થિત લેશે તો તમને કોઈ તકલીફ ના પડે એની ગેરંટી છે. કે અમે ઘણા પેશન્ટો જોયા છે, પણ પોતે કાળજી લેવી પડશે, પોતે સમજદાર થવું પડશે. એટલા માટે તમે આ જે થોડી કાળજી લેવાની છે લેવી જોઈએ. ભરૂચ શહેરના નાના ડભોઈયાવાડ વિસ્તારમાં રહેતો મોહસિન સબીર હુસેન સેવાશ્રમ રોડ પર લારી ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે. થોડા સમય પહેલા તેને નાણાકીય જરૂરિયાત ઊભી થઈ હતી. થોડા સમય માટે રૂપિયા મેળવવા માટે આમ તેમ આટા મારી રહ્યો હતો તે વેળાએ તેનો સંપર્ક શહેરના બાવા રેહાન વિસ્તારમાં રહેતા અસલમ નામના રિક્ષાવાળા સાથે થયો હતો. તેણે અસલમ પાસેથી 10,000 રૂપિયા લીધા હતા, જેનું તેણે વ્યાજ પણ ચૂકવ્યું હતું. મોહસિને તેણે લીધેલા તમામ રૂપિયાની ચૂકવણી કરી લીધા બાદ પણ અસલમે તેના હજી રૂપિયા બાકી છે તેમ કહી જણાવ્યું હતું. દરમિયાનમાં મોહસિને તેની લારી લઈને સેવાશ્રમ રોડ પર ICICI બેંક પાસે ઊભો રહ્યો હતો. તે વેળાએ અસલમ રિક્ષામાં આવી તેના પર હુમલો કર્યો હતો. તેણે પાવડાનો દંડો તેના માથામાં મારી દીધા. તેને ગંભીર ઈજાઓ થઈ હતી. ઘટનાના પગલે આસપાસના લોકો એકત્ર થઈ જતા તેમણે ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. બીજી તરફ ત્યાં હાજર પૈકીના એક શખ્સે અસલમને પકડીને સિવિલ હોસ્પિટલ સુધી લઈ આવ્યો હતો, જો કે બાદમાં તે ત્યાંથી નાસી છૂટ્યો હતો. બનાવના પગલે તેમણે ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. લારી ભરું છું, રોજ પર લારી ભરું છું અને એક વ્યાજવાળો મારા પર આવ્યો અને પૈસા એને ચૂકવી દીધા. એને 10,000 રૂપિયા લીધેલા, એના ઉપરના બી ચૂકવી દીધા. તે છતાં બી મારા પાસે પૈસા માંગે છે અને આવીને ત્યાંથી પેલા કુવાડીના હાથો આવે એનાથી મને માર માર્યો અને એ 2-3 જણાએ છોડાવ્યા બી, ત્યારે બી એમ બહુ માર્યો મને. ને અહીં સિવિલમાં પછી અહીંયા આવ્યો દવાખાના ICICI બેંક પાસે સેવાશ્રમ રોડ પર. હા, એ લોકો કેટલા હતા? 1,000નો હતો. એ રિક્ષાવાળો જ છે, અસલમ નામ છે એનો. ને બહુ માર્યો મને. માથામાં 4 ટાંકા આવેલા છે. હું તય હુમલો કર્યો આની પર તય જ હતો, પણ આને ગંભીર રીતે માર્યો છે તો હું દવાખાને લઈ આવ્યો. એ ભાઈને મેં કીધું શું માટે મારે છે? તે કે મારે પૈસા લેવામાં. કોઈ પૈસા લેવાના હતા આવી રીતના થોડી મરાય કોઈને, કે મારી થોડી લાખવાનો હોય કોઈને. આ ભાઈને જે હુમલો કર્યો એ ભાઈને ઓળખતો? ના, એમને નથી ઓળખતો. આ ભાઈને ઓળખું છું, મારી સાથે ધંધો કરે છે લાઈનમાં. એમનું નામ મોહસિન છે. આ ઘટના તમે દેખતા બની? હા, મારી દેખતા બની છે. હું છોડાવવા લાગ્યો તો મારી જોડે દાદાગીરી કરતો હતો. તો મેં કહું તું દાદાગીરી નહીં કર, આને પહેલાં તું ચાલ. તો ગહેરીને મેં લઈ આવ્યો અહીં સિવિલ લગીને. અહીંથી સિવિલ પાસેથી ફરાર થઈ ગઈ. પોલીસને જાણ કરી? હા, જાણ કરી સાહેબ. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને નર્મદા ભાજપે રાજપીપળા કમલમ કાર્યાલય ખાતે શ્રદ્ધાંજલિ આપી પ્રાર્થના સભા યોજી હતી, જેમાં સાંસદ મનસુખ વસાવા, દર્શનાબેન દેશમુખ, ધારાસભ્ય જિલ્લા પ્રમુખ નીલ રાવ સહિત ભાજપના આગેવાનો કાર્યકરોએ શ્રદ્ધાંજલિ આપી હતી.
અમદાવાદમાં બનેલ વિમાન દુર્ઘટનામાં 242 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જેમાં ભાજપના પૂર્વ પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ હતા. તેમનું પણ આ અકસ્માતમાં નિધન થયું છે. સમગ્ર ગુજરાતના દરેક જિલ્લાઓમાં સ્વર્ગીય વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખવામાં આવી રહ્યો છે. નર્મદા જિલ્લામાં કમલમ ભાજપા કાર્યાલય ખાતે એક પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લાના નેતાઓ દ્વારા વિજયભાઈ સાથેના સંસ્મરણો પણ વાગોળવામાં આવ્યા હતા. ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ આદિવાસી સમાજના લોકોને વિજયભાઈ રૂપાણી કે જે પ્રકૃતિ પ્રેમી હતા અને પર્યાવરણની જાળવણી માટે પણ કાર્યો કર્યા હતા, તેમના નામે એક વૃક્ષ વાવવા માટે અપીલ પણ કરી, પ્રાર્થના કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. વિજયભાઈ રૂપાણીના જે કાર્યકાળ દરમિયાન જે સંસ્મરણો છે એ કાર્યકર્તાઓએ પોતાના સંસ્મરણો પણ તાજા કર્યા અને એમની જે વાત હતી કે સંગઠનની વાત હોય કે સરકારની વાત હોય, પરંતુ બંનેને સંતુલન કેવી રીતના રાખી શકાય અને એમણે જે રીતના કામ કર્યા છે એ કામો ક્યારેય ભૂલી શકાય એવા નથી. આદિવાસી સમાજ માટે આપેલી એમણે ભેટ કે જે માન્ય અમારા MP સાહેબ છે ભરૂચના મનસુખભાઈ વસાવા સાહેબ, એમણે જે કહ્યું એ પ્રમાણે એમણે જે આદિવાસી સમાજની ભેટ આપેલી છે એ ક્યારેય ભૂલી શકાય એવી નથી. અને આ દેશને અને આ ગુજરાતની પ્રજાને, ભારતીય જનતા પાર્ટીને જે પડેલી ખોટ છે એ ખોટ પણ ક્યારેય પૂરી શકાય એવી નથી, પરંતુ ભગવાન અને પ્રભુ પરમાત્મા એમને આત્માને શાંતિ આપે અને એમના શાંતિ આપીને સાથે સાથે એમના પરિવારને પણ દુઃખ ઝેલવાની, એમને આ દુઃખને સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના. પર્યાવરણવાદી હતા, વન સૃષ્ટિની જાળવણી માટે પણ એમને અભિયાન ચલાવ્યું. આદિવાસી વિસ્તાર હોય કે ગમે તે વિસ્તારની અંદર ચેક ડેમો, તળાવો બનાવવાનું પણ સુંદર પ્રકારનું એમને કાર્ય કર્યું છે. તો મેં આજે સમગ્ર આદિવાસી સમાજને અપીલ કરી કે વિજયભાઈને શ્રદ્ધાંજલિ તો આપીએ, પણ સાથે સાથે એમની યાદમાં તમામે તમામ આદિવાસી ભાઈએ એમના નામ પર એક વૃક્ષ વાવવું જોઈએ. ઇકો સેન્સિટિવ ઝોન વિસ્તારમાં પણ 2000થી ઉપરના ખેડૂતોના 7/12ની નકલમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો એન્ટ્રી પડી હતી, એ રદ કરવાનું કાર્ય પણ એમને કર્યું. તો આવા ખેડૂતો પણ પોતાના ખેતરના શેડે વિજયભાઈના નામનો એક વૃક્ષ વાવે અને તો સાચી શ્રદ્ધાંજલિ ગણાય છે. આજે બધા જ ઉપસ્થિત મહાનુભાવોએ તેમના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી. ગરીબી હૈ કે જાતિ નહીં, આવી કહેવત સાચી પડી. ભરૂચમાં ભયંકર દુર્ગંધ મારતા કચરાના ઢગલામાંથી સડેલા કાંદા, ટમેટા વીણતા ગરીબ જરૂરિયાતમંદ મહિલાઓ વાયરલ વિડીયોમાં દેખાઈ રહી છે. આજના વિકાસમય યુગ અને ભવ્ય લગ્ન સમારંભો, 3 સ્ટાર, 4 સ્ટાર, 5 સ્ટાર હોટલો અને આપણે આપણા ઘરે બનતા ભોજન સ્વચ્છ અને તાજા આરોગતા હોઈએ છીએ, અને એક તરફ ગરીબ, લાચાર અને એક ટાઈમ ખાવા માટે પણ જેઓ એ કચરામાંથી ખોરાક શોધવો પડે છે, એવા પરિવારજનો જેને ખરેખર માનવતાની હૂંફ અને મદદની તાતી જરૂર હોય છે, ત્યાં સુધી આપણા સભ્ય સમાજના લોકો, સમાજસેવકો હજુ સુધી ત્યાં પહોંચી શક્યા નથી, એ આ વાયરલ વિડીયોમાં ઘણું બધું કહી જાય છે. આ કચરામાંથી શાકભાજી વીણતી મહિલાઓના પરિવાર રાહ જોઈને બેઠું હશે કે હમણાં શાકભાજી આવશે અને અમે રસોઈ બનાવીશું, જમીશું. આ પરિવાર માટે એક ટાઈમ ભોજનની વ્યવસ્થા કરતી આ મહિલાઓ આ વિકસિત સમાજમાં કંઈક તો માનવતાને સ્પર્શતો સવાલ કરી જાય છે. થાઈલેન્ડનું એક થાઈ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પ્રતિનિધિ મંડળ સર્વોચ્ચ પિતૃ પ્રધાન સોમદેજફા થેરાયુ મુનિના નેતૃત્વમાં ગુજરાતના 5 દિવસના પ્રવાસે છે. આ પ્રતિનિધિ મંડળ નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવી પહોંચ્યું હતું. આ પ્રતિનિધિ મંડળનું સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર ખાતે SOUના અધિક કલેક્ટર ગોપાલ વામણિયા, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓએ બુકેથી સ્વાગત કર્યું. બાદમાં તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં પહોંચી પદ પૂજા કરી વ્યુઇંગ ગેલેરીમાંથી નર્મદા નદી, સરદાર સરોવર ડેમ, સાતપુડા અને વિંધ્યાચલની ગિરિમાળાનું લીલી વર્ણારથી ખીલેલું પ્રાકૃતિક સૌંદર્યને નિહાળ્યું. સર્વોચ્ચ પિતૃપ્રધાન સોમદેજફા થેરાયન મુનિએ મુલાકાત પોથીમાં પોતાના પ્રતિભાવોની નોંધ કરી. તેઓએ એકતાનગરની યાદગીરી રૂપે અધિક કલેક્ટર ગોપાલ વામણિયાએ સરદાર સાહેબની પ્રતિકૃતિની ભેટ આપી હતી. આ પ્રતિનિધિ મંડળે સરદાર સાહેબના જીવન કવરને પ્રસ્તુત કરતો લેઝર શો નિહાળી આનંદની લાગણી વ્યક્ત કરી. એકતાનગરની મુલાકાતે આવેલા પ્રતિનિધિ મંડળમાં થાઈલેન્ડના 7 નાગરિકો, જેમાં 2 સર્વોચ્ચ સાધુઓ, સંઘ સુપ્રીમ કાઉન્સિલ ઓફ થાઈલેન્ડ એબોટ વાટ દીપસિરેન્દ્ર વાસ, પ્રોફેસર ટેંગથોંગ ચંદ્રાસુ પણ
આ પ્રતિનિધિમંડળ સાથે ગુજરાત રાજ્યની મુલાકાત છે. નર્મદા જિલ્લાની મુલાકાત બાદ આ પ્રતિનિધિમંડળ તેમના નિર્ધારિત આગળના પ્રવાસ માટે જવા રવાના થયું હતું. સરભાણ ગામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રંગ જામ્યો. સરપંચે પાટલી વેલણ સાથે ચૂંટણી પ્રચાર કર્યો. આમોદ તાલુકાની 5 પંચાયતોની 22મી જૂનના રોજ ચૂંટણી યોજાવાની છે. ત્યારે આમોદ તાલુકાના સરભાણ ગામે વોર્ડ નંબર 8, 9 અને 10 તેમજ સરપંચની ચૂંટણી યોજાવાની છે. જ્યારે વોર્ડ નંબર 1 થી 6 બિનહરીફ બન્યા હતા, જેથી સરપંચની ચૂંટણી માટે સરભાણ ગામમાં ભારે ઉત્સાહ સાથે ચૂંટણી પ્રચાર જોવા મળ્યો હતો. સમસ્ત સરભાણ ગામ પેનલ દ્વારા સરપંચના ઉમેદવાર શ્વેતાબેન પટેલ તથા વોર્ડના સભ્યોએ પોતાનું ચૂંટણી પ્રતીક મતદારોને યાદ અપાવવા માટે અસલમાં પાટલી વેલણ સાથે ચૂંટણી પ્રચારમાં મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે ઉતર્યા હતા અને ઘરે ઘરે ફરી પાટલી વેલણ ખખડાવી વોટની માંગણી કરી હતી. સરપંચના ઉમેદવાર શ્વેતા પટેલે જણાવ્યું હતું કે અમોને ગામ લોકોનો સારો સાથ સહકાર મળી રહ્યો છે. મને વિજય બનાવવા માટે બધા એકસાથે જોવા મળી રહ્યા હતા. શ્વેતા પરીનભાઈ પટેલ. આપણે તમે ચૂંટણી પ્રચારમાં હમણાં ફરો છો તો તમને કેવો પ્રતિભાવ મળી રહ્યો છે ગામ લોકો તરફથી? બહુ જ આનંદ થાય છે કે બધા એક સાથે છે. અને તમારી પ્રાયોરિટી શું રહેશે ગામમાં? વિકાસ કરવાનો. કઈ પેનલ છે આ તમારી? સરભાણ ગામ પંચાયત સમરસ પ્રેરિત પેનલ. અમારા સરપંચ પદના ઉમેદવાર શ્વેતાબેન પરિનકુમાર પટેલ સરભાણ ગામ સમજ પ્રેરિત પેનલના સરપંચ પદે ઉમેદવારી કરી છે. એમને ગામના મુદ્દા શું રહેશે? પહેલી મુખ્ય મુદ્દા વીજળી અને પાણી ફર્સ્ટ પ્રાયોરિટી છે સરપંચની. અને કેવો પ્રતિભાવ મળ્યો છે ચૂંટણી પ્રચારમાં? સારામાં સારો પ્રતિભાવ મળ્યો છે. અત્યારે પ્રચાર કરવા બધા નીકળ્યા છે અને લોકોનો ઉત્સાહ છે અને ઉમંગ છે અને વેલણ પાર્ટીને વોટ આપશે. સાયખા જીઆઈડીસીમાં પાર્ક કરેલ ટ્રકમાં ભટકાતા સાયખાના બાઇક સવાર યુવકનું કરુણ મોત નીપજ્યું હતું. સમગ્ર બનાવ અંગે પોલીસ ચોપડે નોંધાયેલ માહિતી મુજબ વાગરા તાલુકાના સાયખા ગામના ખાદી ફળા વિસ્તારમાં રહેતા 34 વર્ષીય યુવક કલ્પેશ કુમાર રમણભાઈ રાઠોડ નાઓ ગત રાત્રિના લગભગ 10 વાગ્યાના અરસામાં પોતાની હીરો કંપનીની મોટરસાયકલ જેનું રજિસ્ટ્રેશન નંબર GJ16BE 5987 જે લઈને સાયખાની જય કેમિકલ ચોકડી થઈને સાયખા ગામ તરફ આવી રહ્યો હતો. તે દરમિયાન સાયખા જીઆઈડીસીમાં આવેલ ફાર્મસન ફાર્મા કંપનીના ગેટ પાસે સાયખા ગામને જોડતા મુખ્ય માર્ગ પર એક ટ્રક ટ્રેલર જેનો RTO રજિસ્ટ્રેશન નંબર GJ06AX 7302 જે જાહેર રોડની અડીને જ પાર્ક કરેલ હતી, જેમાં પાર્કિંગ લાઇટ કે કોઈ જ આળસ મૂકેલ ન હતી, જેથી રાત્રિના સમયે મોટરસાયકલ ચાલકને પાર્ક કરેલ ટ્રેલર નજરે નહીં પડતા ટ્રેલરના પાછળના ભાગે મોટરસાયકલ ભટકાઈ હતી. ઘટનામાં મોટરસાયકલ ચાલકને માથાના ભાગે તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગંભીર ઇજાઓના પગલે કલ્પેશનું કરુણ મોત નીપજવા પામ્યું હતું. ઘટનાની જાણ થતાં વાગરા પોલીસ તાત્કાલિક બનાવવાળી જગ્યાએ દોડી જઈ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડી ગુનો નોંધી જરૂરી કાર્યવાહી આરંભી હતી. અંકલેશ્વર તાલુકાના કાંસિયા ગામની સીમમાં એક 8 ફૂટ લાંબા અજગરે દેખા દેતા ખેડૂતોમાં ભયનો માહોલ સર્જાયો હતો. કાંસિયા ગામની સીમના ખેતરમાં કાર્યકર ખેડૂતોએ અજગરને જોઈ તરત જ જીવદયા પ્રેમી સંજય પટેલને જાણ કરી હતી. સંજય પટેલ તેમની ટીમના સાથીઓ ચિરાગ રોહિત, જેક પરમાર અને મોહિત પટેલ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. ટીમે સંપૂર્ણ તકેદારી અને કુશળતાપૂર્વક અજગરને પકડી વન વિભાગના અધિકારીઓને સુપરત કરવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લાના હાસોડ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં બાળકોને નોટબુકનું વિતરણ કરાયું હતું. સાહોલ ગામમાં પહેલ હોસ્પિટલ સુરતના ડોક્ટર પૂર્વી પટેલ તથા તેમના પરિવાર દ્વારા ડોક્ટર લક્ષ્મણભાઈ N પટેલના સ્મરણાર્થે શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકોને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકીએ દાતાશ્રીના આ ભગીરથ કાર્ય બદલ સ્મૃતિચિહ્ન રૂપે પ્રશસ્તિપત્ર એનાયત કરેલ હતા. નોટબુક મેળવતા જ બાળકોના ચહેરા પર અનેરી ખુશી જોવા મળી હતી. આ પ્રસંગે શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકી, શિક્ષક ગણ નરેશભાઈ પટેલ, જનકકુમાર પટેલે દાતાશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. ભરૂચ જિલ્લામાં 215 ગ્રામ પંચાયતો માટે મતદાન આગામી તારીખ 22/6/2025 રોજ થનારું છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પ્રાંત કચેરી વિસ્તારમાં આવતી ગ્રામ પંચાયતોની સામાન્ય વિભાજન, મધ્ય સત્ર, પેટા ચૂંટણીઓ માટે શારદા ભવન ખાતે મહિલા પોલિંગ ઓફિસરો સુચારુ રીતે મતદાન પ્રક્રિયા યોજે તે માટે સૈદ્ધાંતિક અને હેન્ડ્સ ઓન હેન્ડ એટલે કે પ્રેક્ટિકલ પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત પ્રિસાઇડિંગ ઓફિસર અને પોલિંગ સ્ટાફને પણ ચૂંટણીલક્ષી જરૂરી તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં 120 ફિમેલ પોલિંગ ઓફિસર અને 60 પ્રિસાઇડિંગ ઓફિસરોએ તાલીમ મેળવી હતી. આ તકે પ્રાંત અધિકારીઓ ઉપસ્થિત ફિમેલ પોલિંગ ઓફિસર અને 60 પ્રિસાઇડિંગ ઓફિસરોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, તેમજ કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચના આપી હતી. આયોજિત આ તાલીમમાં મામલતદાર અંકલેશ્વર દ્વારા પ્રેઝન્ટેશન આપી તેમણે વિવિધ જાણકારી આપી હતી, જ્યારે માસ્ટર ટ્રેનર દ્વારા વિસ્તૃત રીતે ચૂંટણીલક્ષી કામગીરીના વિવિધ પાસાઓની જાણકારી આપવામાં આવી હતી.
સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચના બાયપાસ નંદીલાવ બ્રિજ ઉતરતા કેમિકલ ભરેલું કન્ટેનર નવા બ્રિજના પિલરને ભટકાયું. પિલરને ટક્કર મારી મંગલદીપ સોસાયટીના દિવાલમાં ઘૂસ્યું. ભરૂચના નંદીલાવ માર્ગ પરના સુકુન રેસિડેન્સી વિસ્તારમાં રાત્રે તસ્કરો ત્રાટક્યા. 4 દુકાનોના શટરો તોડ્યા. એકમાંથી પોણા લાખ ઉપરાંતનો હાથફેરો. ભરૂચ જિલ્લાના 6 તાલુકામાં બુધવારે છૂટો છવાયો વરસાદ વરસ્યો. 3 તાલુકામાં વરસાદ નોંધાયો નહીં. ગુરુવારની સવારથી ઝઘડિયા સિવાયના 8 તાલુકામાં વરસાદી જોર. હાંસોટમાં સવારના 2 કલાકમાં 3 ઇંચ તો વાલિયામાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો. વાલિયા પંથકમાં ધોધમાર વરસાદ. 4 કલાકમાં 3 ઇંચ વરસાદ. જળબંબાકારની સ્થિતિ. અંકલેશ્વરમાં ફરી એકવાર ટ્રાફિક જામ. નેશનલ હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ. 5 કિલોમીટર સુધી વાહનોની કતાર અને વાહન ચાલકો અટવાયા. બિસ્માર માર્ગના પગલે ટ્રાફિક જામના દ્રશ્યો. ખાનગી ટ્રાવેલ્સ અને લક્ઝરી બસમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરતી ભરૂચ એલસીબી. 3.65 લાખના દારૂ અને બસ સહિત 14 લાખથી વધુના મુદ્દામાલ સાથે ડ્રાઈવર અને કંડક્ટરની અટકાયત. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.